હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ બદામની સુખડી બનાવવા માટેની રીત। ફટાફટ બની જાય તથા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવી આ બદામની સુખડી એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। બદામની સુખડી બનાવવા માટે સૌપ્રથમ બદામ લીધેલી છે। મેં અહીં 1 વાટકીના માપથી બનાવવા માટે તે પ્રમાણે બદામ લીધેલી છે। આ બદામને મિક્સર બોલની અંદર ઉમેરી તેને ક્રશ કરી દેવાની છે। ક્રશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાંથી તેલ છૂટું ન પડે। એકદમ આ રીતે કોરો ભૂકો થાય તેવી રીતે તેને ક્રશ કરવાની છે। હવે તેને એક બોલની અંદર લઈ લીધો છે। 1 વાટકી જેટલો તે ભૂકો તૈયાર થઈ ગયો છે। હવે અડધી વાટકીના માપથી ઘી ઉમેરેલું છે। જેટલો બદામનો ભૂકો છે તેના કરતાં અડધું ઘી લીધેલું છે। ઘી થોડું ઓગળે એટલે તેની અંદર બદામનો ભૂકો ઉમેરવાનો છે। તમે જોઈ શકો છો કે ઘી ધીમે ધીમે ઓગળી રહ્યું છે, તો તેમાં બદામનો ભૂકો ઉમેરી દો અને તેને હલાવતા રહો। ગેસની આંચ એકદમ ધીમી રાખવી। આ રીતે તમે હલાવતા રહેશો એટલે બધું ઘી ભૂકા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને આ ભૂકો ઘીની અંદર શેકાતો જશે। ગેસની આંચ ધીમી રાખવી જેથી કરીને નીચે બેસી ન જાય। આ રીતે 2 થી 3 મિનિટ સુધી તેને હલાવતું રહેવાનું છે। જેમ જેમ તમે હલાવતા જશો તેમ તેમ ધીમે ધીમે તેમાંથી ઘી થોડું છૂટું પડશે અને આ મિશ્રણ થોડું ફ્લફી દેખાશે। તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી થઈ ગયું છે આ મિશ્રણ। તો આ રીતે તેનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે લાઇટ બ્રાઉન કલરનું થઈ ગયું છે। તો હવે ગેસની આંચ બંધ કરી દો। ત્યારબાદ મેં 1/4 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેરેલો છે, જે બિલકુલ ઓપ્શનલ છે, અને અડધી વાટકીના માપથી ગોળ ઉમેરેલો છે। મિશ્રણ થોડું ઠંડુ થાય પછી ગોળ ઉમેરવાનો છે અને તેને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારી રીતે મિક્સ થતો જાય છે। ગોળ મિક્સ થઈ ગયો છે તો હવે તમારે જે વાસણની અંદર સુખડી બનાવવી હોય તેને ઘીથી ગ્રીસ કરી તૈયાર થયેલું મિશ્રણ તેમાં ઉમેરી દો। ત્યારબાદ આ રીતે વાટકીની મદદથી તેને થોડું દબાવી દો અને તેને રૂમ ટેમ્પરેચર પર સેટ થવા દો। રૂમ ટેમ્પરેચર પર સેટ થાય એટલે તમારે જે સાઇઝની સુખડી બનાવવી હોય તે પ્રમાણે તેનું કટિંગ કરી દો। તો તૈયાર છે એકદમ ફટાફટ બની જાય તેવી બદામની સુખડી। એક વખત તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।